કેમ છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમામ મિત્રો મજામાં હશે. તો મિત્રો આજનો આપણો ટોપિક છે ફિનોલનું ઓક્સિડેશન અને ફિનોલનું રિડક્શન પ્રક્રિયા. તો આપણે આજે જોઈએ કે ફિનોલના ઓક્સિડેશનથી આપણને કઈ નિપજ મળે છે અને નીટના અંદર આ ટોપિકના અંદરથી કયા પ્રકારનું ક્વેશ્ચન આવેલો છે. તો આજે આપણે એની ડિસ્કશન કરીશું. ચલો ટોપિકને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો સૌથી પહેલા ફિનોલનું ઓક્સિડેશન. તો ફિનોલનું ઓક્સિડેશન કરવાથી આપણને શું મળશે? તો ફિનોલના ઓક્સિડેશનથી આપણને નિપજ મળશે પેરાબેન્ઝોક્વિનોન. ચલો બનાવીએ. તો મિત્રો અહીંયા ફિનોલ છે, બેન્ઝીનની રિંગ પર ડાયરેક્ટ OH કનેક્ટેડ હોય તો આપણે એને ફિનોલ કહીએ છીએ. ઓકે, આ છે ફિનોલ અને આ ફિનોલની પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આ ઓક્સિડેશનની પ્રક્રિયા કરાવવા માટે અહીંયા રીએજન્ટ આપણે ઉપયોગ કરીશું H2CrO4. H2CrO4 જે છે એને કહેવાય છે ક્રોમિક એસિડ. આનું નામ છે મિત્રો ક્રોમિક એસિડ. મતલબ ફિનોલની ક્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવાની. અથવા ક્રોમિક એસિડ ના લેવું હોય તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ Na2Cr2O7 એસિડિક માધ્યમમાં H2SO4 સોડિયમ ડાઇક્રોમેટ એસિડિક માધ્યમમાં, અથવા તો આપણે K2Cr2O7 પણ લઈ શકીએ છીએ K2Cr2O7 H2SO4. તો મિત્રો આ બધા જે છે પ્રબર ઓક્સિડેશન કરતા છે અને આ પ્રબર ઓક્સિડેશન કરતાની મદદથી આપણે ફિનોલનું જ્યારે ઓક્સિડેશન કરાવીશું તો એ વખતે આપણને અહીંયા એક અનોખી પ્રોડક્ટ મળે છે અને પ્રોડક્ટનું નામ છે પેરાબેન્ઝોક્વિનોન. એકવાર પહેલા પ્રોડક્ટને ધ્યાનથી જુઓ. આ છે, આને પેરાબેન્ઝોક્વિનોન કહેશું આપણે. ઓકે, પેરાબેન્ઝોક્વિનોન. ધ્યાનથી જુઓ, પેરાબેન્ઝોક્વિનોન. ચલો એકવાર નામ લખી દઈએ. આનું નામ છે પેરાબેન્ઝોક્વિનોન. શું નામ છે? પેરાબેન્ઝોક્વિનોન. ઓકે, તો આ પ્રોડક્ટ બની ફિનોલનું ક્રોમિક એસિડ અથવા તો Na2Cr2O7 H2SO4 સાથે પ્રક્રિયા કરાવો યા તો K2Cr2O7 H2SO4 સાથે જેને પ્રક્રિયા કરવામાં આવશે તો ફિનોલનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થી આપણને પેરાબેન્ઝોક્વિનોનની પ્રોડક્ટ મળશે. આટલી વાત દરેકને ક્લિયર થઈ ગઈ? ઓકે, અચ્છા, આને લઈને થોડી આપણે ચર્ચા કરી લઈએ. પહેલું તો પેરાબેન્ઝોક્વિનોનનું IUPAC નામ પૂછે કે ભાઈ પેરાબેન્ઝોક્વિનોનનું IUPAC નામ શું છે? તો એક તો આ પોઈન્ટ આપણે ધ્યાન રાખીશું, IUPAC નામ. તો મિત્રો અહીંયા IUPAC નામ માટે કીટોન જે છે એ અહીંયા બોસ છે, પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ છે. તો અહીંયા નંબર એ રીતે આપીશું 1 2 3 4 5 અને 6. તો આનું IUPAC નામ થશે સાયક્લોહેક્ઝા. સાયક્લોહેક્ઝા. સાયક્લોહેક્ઝા 2,5-ડાઇન. સાયક્લોહેક્ઝા 2,5-ડાઇન 1,4-ડાયોન. 1,4-ડાયોન. આ છે મિત્રો પેરાબેન્ઝોક્વિનોનનું IUPAC નામ. ફરીથી જોઈ લો, પેરાબેન્ઝોક્વિનોનનું IUPAC નામ છે સાયક્લોહેક્ઝા 2,4-ડાઇન 1,4-ડાયોન. ઓકે, અને બીજું મિત્રો અહીંયા જે નીટમાં અહીંયાથી જે ક્વેશ્ચન એમને MCQ ના અંદર પૂછ્યો હતો એ પ્રશ્ન હતો કે અહીંયા જે આ પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટને કહેવાય છે સંયુગ્મિત ડાયકીટોન. સંયુગ્મિત ડાયકીટોન. ક્લિયર? ક્વેશ્ચન આવેલો છે નીટના અંદર, સંયુગ્મિત ડાયકીટોન મતલબ કે ફિનોલના ઓક્સિડેશન થી મળતી નિપજ અને એમાં પછી 4 ઓપ્શન આપ્યા હતા. તો જવાબ એ છે કે કરેક્ટ આન્સર એ હતો કે સંયુગ્મિત ડાયકીટોન. સંયુગ્મિત મતલબ કોન્જ્યુગેટેડ ડાયકીટોન. કોન્જ્યુગેટેડ કોને કહેશું? ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ, આ કોન્જ્યુગેશન છે, સંયુગ્મન છે. તો સંયુગ્મિત ડાયકીટોનની અહીંયા શું મળશે? પ્રોડક્ટ મળશે. ક્લિયર છે મિત્રો? હવે વાત એ છે કે શું ફિનોલમાંથી પેરાબેન્ઝોક્વિનોન બીજું કોઈ મેથડ છે કે યસ, એક બીજી મેથડ છે કે આ ફિનોલ જે છે
એ ફિનોલનું હવા સાથે, ક્લિયર, હવા મતલબ કે O2 સાથે અને પ્રકાશ લાઇટની હાજરીમાં જાનાની ફિનોલની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં ધીરે ધીરે મતલબ કે ફિનોલનું ઓક્સિડેશન થઈ અને પેરાબેન્ઝોક્વિનોન જે છે એ આપણને મળે છે. કયું? તો ઘેરા રંગનું મિશ્રણ મળે છે. ઘેરા રંગનું મિશ્રણ શું મળે છે? ઘેરા રંગનું મિશ્રણ મળે. પરંતુ આ પ્રક્રિયા છે મિત્રો ખૂબ જ સ્લો છે. તો આ ધીમી પ્રક્રિયા છે. તો અહીંયા આપણે એને લખી દઈએ કે ભાઈ આ સ્લો રિએક્શન છે. યસ, તો આ પ્રક્રિયા જે છે એ ખૂબ જ ધીમી છે. આ રીતે પણ આપણને પેરાબેન્ઝોક્વિનોન મળી શકે છે ઓક્સિડેશન થ્રુ. કઈ રીતે? કે ભાઈ ફિનોલ જે છે એની હવાની હાજરી અને પ્રકાશની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો ફિનોલનું ધીરે ધીરે ઓક્સિડેશન થાય છે અને ઘેરા રંગનું મિશ્રણ બને છે, જેને આપણે કહેશું પેરાબેન્ઝોક્વિનોન. ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયો આપણો મતલબ કે ફિનોલનો ઓક્સિડેશનનો એક પોર્શન. ચલો, એ સિવાય ફિનોલનું ઓક્સિડેશન જ્યારે કરવામાં આવે, ધ્યાનથી જુઓ, એ સિવાય બીજી 2-3 વાતો પણ આપણે કરી દઈએ કે આ ફિનોલ છે તો ફિનોલનું જ્યારે ઓક્સિડેશન પોટેશિયમ પરસલ્ફેટ K2S2O8 અને H2 આના સાથે કરવામાં આવે કે ફિનોલનું ઓક્સિડેશન કર્યું પોટેશિયમ પરસલ્ફેટ. ઓકે, અહીંયા આપણે નામ લખી દઈએ. આનું નામ છે પોટેશિયમ પરસલ્ફેટ. પોટેશિયમ પરસલ્ફેટ સાથે ફિનોલ જે છે એનું જ્યારે ઓક્સિડેશન થશે તો અહીંયા આપણને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ મળશે આ ટાઈપની આપણને પ્રોડક્ટ મળશે. યુ અહીંયા OH અને અહીંયા OH, મતલબ આ પ્રોડક્ટ મળી બેન્ઝીન 1,4-ડાયોલ ની પ્રોડક્ટ મળશે. ઓકે, અહીંયા આપણને જે પ્રોડક્ટ મળે છે એ કઈ છે? બેન્ઝીન 1,4-ડાયોલ. ક્લિયર છે પોઈન્ટ? અને મતલબ કે બેન્ઝીન 1,4-ડાયોલ અને ફર્ધર આ જે બેન્ઝીન 1,4-ડાયોલ જે છે એનું ફર્ધર આપણે ઓક્સિડેશન કરાવીએ ક્રોમિક એસિડ ની હાજરીમાં, H2CrO4 ની હાજરીમાં જ્યારે આનું ઓક્સિડેશન થશે તો અહીંયા આપણને ફરી પાછું પ્રોડક્ટ મળશે પેરાબેન્ઝોક્વિનોન ની પ્રોડક્ટ મળશે. શું મળશે? પેરાબેન્ઝોક્વિનોન. ક્લિયર છે મિત્રો? તો આ રીતે પેરાબેન્ઝોક્વિનોન પણ બની શકે છે. શું કર્યું આમાં કે ઓક્સિડેશન જ કરાવ્યું છે આપણે. ઓક્સિડેશન, ફિનોલની ઓક્સિડેશન જ પ્રક્રિયા છે. જો ફિનોલનું ઓક્સિડેશન કરાયું પોટેશિયમ પરસલ્ફેટ સાથે K2S2O8, ધ્યાનથી જોઈ લેજો, K2S2O8 એના સાથે કરાવી પ્રક્રિયા તો આપણને મળ્યું અહીંયા બેન્ઝીન 1,4-ડાયોલ. ઓકે, આ બેન્ઝીન 1,4-ડાયોલ ની ક્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી તો આપણને અહીંયા મળ્યું પેરાબેન્ઝોક્વિનોન. ક્લિયર છે મિત્રો? એ રીતે આપણને આ ટાઈપથી ક્વેશ્ચન પૂછે, ધ્યાન રાખો. આ રીતે આપણને કોઈ ક્વેશ્ચન પૂછી લે કે ફોર એક્ઝામ્પલ તરીકે કેટેકોલ છે, કેટેકોલ, આને આપણે કહેશું કેટેકોલ. ધ્યાનથી જુઓ, હર પોઈન્ટ ને ક્લિયર કરો મિત્રો. તો આનું નામ છે કેટેકોલ. કેટેકોલ. ઓકે, IUPAC નામ કહેવાય છે આનું. IUPAC નામ બેન્ઝીન 1,2-ડાયોલ. ઓકે, અચ્છા, કેટેકોલ જે છે એની જેને પ્રક્રિયા કરાવીએ આપણે ક્રોમિક એસિડ સાથે તો અહીંયા પણ ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થી પ્રોડક્ટ આપણને આ મળશે. જુઓ, ઓક્સિડેશન થી અહીંયા પ્રોડક્ટ આપણને આ મળશે. આ પ્રોડક્ટ આપણને મળશે. ક્લિયર થઈ ગયો મિત્રો? અહીંયા પણ મતલબ કે કોન્જ્યુગેટેડ સંયુગ્મિત ડાયકીટોન મળે છે અને આપણને કેટેકોલ થી આપણને આ મળશે પેરાબેન્ઝોક્વિનોન ની જગ્યા ઉપર અહીંયા આપણને મળશે ઓર્થોબેન્ઝોક્વિનોન. ક્લિયર? ઓર્થોબેન્ઝોક્વિનોન. બેન્ઝોક્વિનોન. ક્લિયર છે મિત્રો? તો આ બધી વાતો છે ઓક્સિડેશનની. બરાબર? તો જો એકવાર ફરીથી આપણે એ ટોપિકને રિપીટ કરી લઈએ. જુઓ મિત્રો, ફિનોલનું ઓક્સિડેશન એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, નીટમાં આવેલો પણ પ્રશ્ન છે. તો જો ફિનોલના ઓક્સિડેશનના અંદર આપણે ફિનોલની પ્રક્રિયા ક્રોમિક એસિડ સાથે કરાવવામાં આવે છે. તેની ઓક્સિડેશન પ્રક્રિયાથી પેરાબેન્ઝોક્વિનોનની પ્રોડક્ટ મળે છે.
પેરાબેન્ઝોક્વિનોન એ શું છે તો સંયુગ્મિત ડાયકીટોન છે, કારણ કે તે કોન્જ્યુગેશન છે, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ નું કોન્જ્યુગેશન છે, એટલે એને કહેવાય છે સંયુગ્મિત ડાયકીટોનની પ્રોડક્ટ મળે છે. પેરાબેન્ઝોક્વિનોન જે છે એનું આઈયુપીએસી નામ છે મિત્રો સાયક્લોહેક્ઝા 2,5-1,4-ડાયોન. ઓકે, એન્ડ મિત્રો નેક્સ્ટ મતલબ કે એ સિવાય પેરાબેન્ઝોક્વિનોન આપણે આ રીતે પણ બનાવી શકીએ છીએ કે ફિનોલનું હવાની હાજરી અને પ્રકાશની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન થાય છે તો પ્રક્રિયા થોડી ધીમી છે, ધીરે 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 ઘેરા રંગનું મિશ્રણ મળે છે, જેને આપણે કહીએ છીએ પેરાબેન્ઝોક્વિનોન. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જો મિત્રો કે ફિનોલ જે છે એનું પોટેશિયમ પર સલ્ફેટ સાથે જાણે પ્રક્રિયા કરવામાં આવશે, પોટેશિયમ પર સલ્ફેટ સાથે જાણે એની પ્રક્રિયા કરવામાં આવે છે તો અહીંયા આપણને મળે છે બેન્ઝીન 1,4-ડાયોલ. અને આ બેન્ઝીન 1,4-ડાયોલ નું ક્રોમિક એસિડ સાથે જાણે રિએક્શન કરવામાં આવે છે તો આપણને ફરી પાછું પેરાબેન્ઝોક્વિનોનની પ્રોડક્ટ મળે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ એક મુદ્દો એ પણ અહીંયા ચર્ચામાં લાવો કે કેટેકોલ જે છે આનું નામ છે બેન્ઝીન 1,2-ડાયોલ કેટેકોલ છે, અને એનું ક્રોમિક એસિડ સાથે જાણે પ્રક્રિયા કરવામાં આવશે તો અહીંયા ઓર્થોબેન્ઝોક્વિનોન મળશે, અને આ પણ સંયુગ્મિત કીટોન છે, કારણ કે પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્માનું પૂરેપૂરું કોન્જ્યુગેશન છે. ઓકે મિત્રો, એન્ડ નેક્સ્ટ અહીંયા ક્વેશ્ચન આપણને પૂછી શકે છે કે પેરાબેન્ઝોક્વિનોન જે છે એના અંદર સિગ્મા અને પાઈ બંધની સંખ્યા, આ ટાઈપનો આપણને ક્વેશ્ચન પૂછે. ક્વેશ્ચન આ રીતે આપણને બનાવે કે પેરાબેન્ઝોક્વિનોન માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા, સિગ્મા અને પાઈ બંધ ની સંખ્યા. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, બરાબર. તો પહેલા તો આપણને પેરાબેન્ઝોક્વિનોન જે છે એનું સ્ટ્રક્ચર આપણને ક્લિયર હોવું જોઈએ. આને કહેવાય છે પેરાબેન્ઝોક્વિનોન. જોઈ લો એક વખતે, આને જ આપણે કહેશું પેરાબેન્ઝોક્વિનોન. ઓકે, આ પેરાબેન્ઝોક્વિનોન છે, આ પેરાબેન્ઝોક્વિનોન નું સ્ટ્રક્ચર છે. ઓકે, ચલો હવે આના અંદર પાઈ કેટલા છે તો આપણને ક્લિયર છે કે ભાઈ પાઈ બોન્ડ કયા કયા. તો જો ડબલ બોન્ડ હોય તો એક સિગ્મા હોય એક પાઈ હોય, અહીંયા ડબલ બોન્ડ છે સિગ્મા પાઈ આ રીતે હોય. ક્લિયર છે? તો સિગ્મા પાઈ ડબલ બોન્ડ હોય તો તે આપણે લખીએ છીએ. ઓકે, તો ચલો આ રીતે ડબલ બોન્ડ છે સિગ્મા પાઈ. તો જો પાઈ બંધ તો આપણને કમ્પ્લીટ દેખાય છે 1 2 3 અને 4. તો પાઈ બંધની સંખ્યા છે મિત્રો 4. હવે સિગ્મા બંધ કેટલા છે તો અહીંયા 1 2, અહીંયા હાઇડ્રોજન હોય છે તો એક હાઇડ્રોજન નો સિગ્મા બંધ, અહીંયા પણ હાઇડ્રોજન, એક સિગ્મા બોન્ડ અહીંયા હશે, એક હાઇડ્રોજન અહીંયા, તો અહીંયા હાઇડ્રોજન નો સિગ્મા બોન્ડ. ક્લિયર છે? તો એક બેઝિક વસ્તુઓ છે જે તમે બી મતલબ કે આસાનીથી સરળતાથી સોલ્વ કરી શકો છો. ક્લિયર? તો સિગ્મા બંધની સંખ્યા જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા સિગ્મા બંધની સંખ્યા મિત્રો આવશે 12. તો આપણને પૂછે અહીંયા પ્રશ્ન કે ફિનોલ નું ઓક્સિડેશન કરવામાં આવે તો મળતી પ્રોડક્ટમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. તો મિત્રો એનો જવાબ છે સિગ્મા અને પાઈ બંધનો આન્સર છે 4 પાઈ બંધ છે અને સિગ્મા કેટલા છે 12 છે. ઓકે મિત્રો, ઓકે. અહીંયા આપણને પાઈ ઇલેક્ટ્રોન વિશે પૂછે તો જેટલા પાઈ બંધ હોય એના ડબલ કરી દેવાના, તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે 8. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા અગર આપણને પૂછે તો આન્સર આવશે 8 આવશે. ક્લિયર થઈ ગયો મિત્રો? તો આ વાત હતી આપણને ફિનોલ નું ઓક્સિડેશન. ચલો હવે જુઓ મિત્રો ફિનોલનું રિડક્શન. તો ફિનોલના રિડક્શન ના અંદર કે ફિનોલની રિડક્શન પ્રક્રિયા, તો ફિનોલ જે છે એનું રિડક્શન કરવામાં આવે છે ઝિંક ડસ્ટ સાથે, ઝિંક પાવડર સાથે. આ ફિનોલ છે, આ ફિનોલની રિડક્શન કરીશું આપણે કોના સાથે? ઝિંક ડસ્ટ, મતલબ ઝિંકના પાવડર સાથે આપણે શું કરીશું? ફિનોલની પ્રક્રિયા કરીશું. તો આ પ્રક્રિયાથી રિડક્શન પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયા છે. ક્લિયર? અને એ પ્રક્રિયાથી આપણને અહીંયા મળશે બેન્ઝીન મળશે. તો ફિનોલ માંથી બેન્ઝીન બનાવવા માટે આ એક સારી મેથડ છે. ક્લિયર? તો અહીંયા આપણને મળશે બેન્ઝીન. ક્લિયર? અને અહીંયા છે ZNO. ક્લિયર? તો આ રિડક્શન છે. કેમ રિડક્શન કહેવામાં આવે છે? કારણ કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય છે. તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થતો હોય તો એને આપણે રિડક્શન કહીએ છીએ. ઓકે, તો ફિનોલના રિડક્શન થી આપણને પ્રોડક્ટ મળશે બેન્ઝીન. ક્લિયર છે મિત્રો? ચલો, તો હવે આને લઈ અને આપણે ક્વેશ્ચન પૂછીએ. જો ધ્યાન આપો
ફર્સ્ટ આપણને આપેલું છે અહીંયા ફિનોલ, અહીંયા આપણને આપેલું છે ફિનોલ. ઓકે, આ ફિનોલ નું Br2H2 મતલબ કે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવવાની. કોના સાથે? બ્રોમિન જળ. બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો આપણને એ પ્રોડક્ટ શું મળશે? તો આપણે ફિનોલ નું બ્રોમિનેશન વાળી પ્રક્રિયા જે છે એનો વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરેલો છે આપણી ચેનલ ઉપર કેમ વિથ જાવેદ સર પર. એમાં ડિટેલ ના અંદર સમજાયેલું છે કે બ્રોમિન સાથે ધ્રુવીય પ્રોડક્ટ હોય તો શું જવાબ આવે, અધ્રુવીય પ્રોડક્ટ હોય તો શું જવાબ આવે. તો અત્યારે એનો આન્સર હું આપું છું કે બ્રોમિન સાથે ધ્રુવીય મતલબ કે દ્રાવક છે, તો ધ્રુવીય દ્રાવક હોય તો એકી સાથે બે ઓર્થો અને એક પેરા ઉપર બ્રોમિન લાગશે. તો અહીંયા આન્સર શું બનશે? તો અહીંયા આન્સર બનશે ફિનોલ છે. અહીંયા આપણે પ્રોડક્ટ બનાવીએ, જુઓ મિત્રો, ફિનોલ OH. ઓકે, એક Br અહીંયા લાગશે, એક પેરા ઉપર લાગશે અને એક ફરી પાછો ઓર્થો ઉપર, મતલબ બે ઓર્થો ઉપર અને એક પેરા ઉપર લાગશે. ક્લિયર છે? ઓકે, તો આનું નામ શું બન્યું? તો આ જે પ્રોડક્ટ બની એ પ્રોડક્ટ નું નામ છે, એ પ્રોડક્ટ નું નામ છે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. ક્લિયર? આ પ્રોડક્ટ કઈ બની? 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. ઓકે, હવે મિત્રો આ જે એ પ્રોડક્ટ જે બની એની ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરાવો. તો અત્યારે જોયું કે ફિનોલ જાને બી આવશે એની Zn સાથે પ્રક્રિયા કરીશું, તેની રિડક્શન પ્રક્રિયા થશે, ફિનોલ નો OH દૂર થઈ જશે, બેન્ઝીન બની જશે. તો અહીંયા બનવાવાળી જે પ્રોડક્ટ છે સી ના અંદર, જે બનવાવાળી પ્રોડક્ટ છે સીમાં, એ મિત્રો આ બનશે. ક્લિયર છે? અહીંયા બનશે Br. ક્લિયર? અહીંયા Br અને અહીંયા પણ શું છે તો Br. આ પ્રોડક્ટ બની સી પ્રોડક્ટ આપણને કઈ મળી? આ મળી. પરંતુ આનું IUPAC નામ પૂછેલું હશે, મતલબ કે ઓપ્શન ના અંદર, તો અહીંયા ગલતી ના થાય, મતલબ કે અહીંયા ભૂલ ના થાય, 2,4,6 ટ્રાઇબ્રોમોબેન્ઝીન એમ નહીં. એ આ વખતે તો 2,4,6 એટલા માટે કારણ કે અહીંયા ફિનોલ જે છે ને એ અહીંયા બોસ હતું, પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ હતું. અહીંયા બોસ હતું અથવા તો પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ હતું. તો આપણે IUPAC ના રૂલ્સ આપણને ક્લિયર હોય છે કે બોસ ધરાવતા કાર્બનનો નંબર 1 આવે ત્યાંથી નંબરિંગ કરવાનું હોય, જેના કારણે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ બન્યું. અહીંયા તો બોસ છે નહીં, તો જો શાખાનો નંબર ઓછો હોય ત્યાંથી નંબરિંગ કરીશું. તો અહીંયા નંબરિંગ અહીંયાથી થશે 1, 2, 3, 4, 5 and 6. તો IUPAC નામ જે મિત્રો છે જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જેમાં ભૂલ ના થવી જોઈએ. તો અહીંયા IUPAC નામ જે સી પ્રોડક્ટ બની એનું IUPAC નામ છે 1,3,5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. ટ્રાઇબ્રોમોબેન્ઝીન. ક્લિયર છે મિત્રો? જો ધ્યાન આપજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 1,3,5 પહેલા ઉપર બ્રોમિન છે, ત્રીજા ઉપર છે અને પાંચમા ઉપર છે. 1,3,5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન, નોટ 2,4,6 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. 2,4,6 ટ્રાઇબ્રોમોબેન્ઝીન નહીં, એનું નામ છે 1,3,5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. ઓકે, તો આપણને એક કન્વર્ઝન ના ટાઈપથી ક્વેશ્ચન પૂછ્યો તો એ પ્રોડક્ટ કઈ છે, સી પ્રોડક્ટ કઈ છે, તો એનો આપણે આન્સર આપ્યો છે. ક્લિયર છે? હવે મિત્રો અહીંયા એક ક્વેશ્ચન છે આપણું કે ફિનોલ માંથી મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન બનાવવાનું છે. મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન, ચલો આપણે બનાવીએ ફિનોલ માંથી મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન. તો જો સૌથી પહેલા આપણે ફિનોલ લેશું. અહીંયા છે ફિનોલ. પછી આપણે અહીંયા શું કરીશું? હવે મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન બનાવવું છે તો બે વસ્તુ વિચારીશું કે પહેલા બ્રોમિનેશન કરીશું કે નાઇટ્રેશન કરીશું. તો મિત્રો જવાબ એ છે કે પહેલા નાઇટ્રેશન કરીશું, કારણ કે નાઇટ્રેશન કરીશું તો આપણને મેટા ઉપર પ્રોડક્ટ મળશે, અને જો બ્રોમિનેશન કરશો તો પછી ઓર્થો પેરા ઉપર પ્રોડક્ટ મળશે. ઓકે, ચલો તો પહેલા નાઇટ્રેશન કરીએ. તો ફિનોલ છે એનું નાઇટ્રેશન કરીએ મંદ નાઇટ્રિક એસિડ સાથે, મંદ HNO3. તો મંદ HNO3 સાથે આપણે અહીંયા જાણીની પ્રક્રિયા કરશું તો આપણને મેજર પ્રોડક્ટ અહીંયા મળશે ફિનોલ અને પેરા ઉપર મળશે NO2. ક્લિયર? આ એની મેજર પેરા નાઇટ્રોફિનોલ. પેરા નાઇટ્રોફિનોલ. ઓકે, આ છે પેરા નાઇટ્રોફિનોલ. હવે આપણે શું કરીએ? તો આપણે ફર્સ્ટ સ્ટેપમાં શું કર્યું? તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે કર્યું નાઇટ્રેશન. ફર્સ્ટ સ્ટેપ જે છે એના અંદર આપણે શું કર્યું? નાઇટ્રેશન. આપણે નાઇટ્રેશન કર્યું.
અને એમાં આપણને આ પ્રોડક્ટ મળી. ઓકે, હવે આપણે શું કરીશું? તો હવે આપણે અહીંયા Zn ડસ્ટ લેશું. ક્લિયર છે? તો Zn ડસ્ટ લેવાથી ફિનોલ હશે એનો OH દૂર થઈ જશે, બેન્ઝીન બનશે. યસ, તો અહીંયા બનશે આ ટાઈપથી આપણને પ્રોડક્ટ મળશે. OH દૂર થઈ ગયું, અહીંયા બન્યું NO2. આને કહેવાય છે નાઇટ્રોબેન્ઝીન. આને શું નામ આપીશું? નાઇટ્રોબેન્ઝીન. ઓકે, હવે શું કરશો? તો મિત્રો હવે આપણે નેક્સ્ટ આનું બ્રોમિનેશન કરીશું. યસ, આનું શું કરીશું? બ્રોમિનેશન. તો બ્રોમિનેશન કરવા માટે Br2Fe લુઈસ એસિડ નો ઉપયોગ કરવો પડશે. આને આપણે કહેશું બ્રોમિનેશન. ક્લિયર? તો બ્રોમિનેશન થી હવે અહીંયા જે ઇલેક્ટ્રોફાઇલ જે બન્યું છે એ ઇલેક્ટ્રોફાઇલ જે છે એ Br છે, Br પ્લસ બ્રોમોનિયમ આયન છે. તો આ બ્રોમોનિયમ આયન કયો જશે? ઓર્થો પર એટેક કરશે, ઓર્થો પેરા પર એટેક કરશે કે મેટા ઉપર એટેક કરશે? તો એ નક્કી કરશે આ રહ્યું ગ્રુપ. અહીંયા NO2 જે છે એ -m ઇફેક્ટ દર્શાવે છે અને -m ઇફેક્ટ દર્શાવવાના કારણે આવનાર ઇલેક્ટ્રોફાઇલ ને મેટા ઉપર લગાવશે. તો અહીંયા મેટા ઉપર જોડશે. જોઈ લો, અહીંયા મેટા ઉપર શું લાગશે? બ્રોમિન લાગશે, NO2, અને અહીંયા મેટા ઉપર બ્રોમિન. અને આને જ આપણે કહેશું મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન. ક્લિયર થઈ ગયું મિત્રો? વાત ક્લિયર થઈ ગઈ? અચ્છા, એક ક્વેશ્ચન એ છે કે આજ પ્રશ્નમાં એમ પૂછ્યું હોત કે ભાઈ ફિનોલ માંથી ઓર્થો બ્રોમો નાઇટ્રોબેન્ઝીન બનાવવું છે તો શું કરતા? તો જો સમજી લો, અહીંયા ફિનોલ માંથી ઓર્થો બ્રોમો નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો પહેલા ફિનોલ છે, હવે નાઇટ્રેશન ના કરતા, પહેલા બ્રોમિનેશન કરતા. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, વાત તો સમજવાની છે. કારણ કે હવે બ્રોમિનેશન કરશો તો અહીંયા બ્રોમોની પ્રોડક્ટ મળશે અને પછી અહીંયા બ્રોમો આવશે તો પછી નાઇટ્રેશન કરાવીશું તો એ ઓર્થો પેરા ઉપર લગાવશે બ્રોમિન. કારણ કે બ્રોમિન જે છે એ +m ઇફેક્ટ છે, તો +m ના કારણે આવનાર ઇલેક્ટ્રોફાઇલ ને ઓર્થો ને પેરા ઉપર લગાવશે. તો ક્યારે પહેલા નાઇટ્રેશન કરવાનું છે, પછી ક્યારે બ્રોમિનેશન? ચલો એ ક્વેશ્ચન એ કરાવી લો. જો ફિનોલ જે છે, ધ્યાનથી જો, ફિનોલ છે એ ફિનોલ માંથી આપણે ઓર્થો મતલબ બનાવવું છે, ફિનોલ માંથી ઓર્થો બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. ચલો બનાવીએ. આ છે મિત્રો ફિનોલ, આ છે ફિનોલ. તો હવે ફિનોલ નું આ વખતે શું કરીશ? તો આ વખતે પહેલા બ્રોમિનેશન કરીશ. તો ચલો બ્રોમિનેશન કર્યું, Br2 FeBr3. આ બ્રોમિનેશન કર્યું તો ફિનોલ શું કરશે? તો અહીંયા બ્રોમિનેશન ના કારણે અહીંયા OH અને અહીંયા લાગશે Br. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? અને અહીંયા આપણે ફિનોલના કેસમાં લુઈસ એસિડ ઉપયોગ નહીં કરો તો પણ ચાલી જશે, કારણ કે આ ખુદ હાઈલી મતલબ કે એક્ટિવેટિંગ ગ્રુપ છે, તો આનો ઉપયોગ નહીં પણ કરવામાં આવશે તો પણ ચાલી જશે. એનું રીઝન આપણે ફિનોલના બ્રોમિનેશન ઓલરેડી આપેલું છે. ક્લિયર છે મિત્રો? ખાલી CCl4 ઉપયોગ કરશો તો બી થઈ જશે. પેરાની પ્રોડક્ટ અહીંયા આપણે મેજર બનાવીશું. હવે આપણે શું કરીએ? તો હવે આની Zn ડસ્ટ સાથે પ્રક્રિયા કરો. તો ફર્સ્ટ બ્રોમિનેશન કર્યું, હવે Zn ડસ્ટ. તો Zn ડસ્ટ સાથે પ્રક્રિયા કરશો, ફિનોલ નો OH દૂર થઈ જશે, રિડક્શન થઈ ગયું, અહીંયા બન્યું બ્રોમોબેન્ઝીન. અને આ બ્રોમોબેન્ઝીન જે છે હવે એનું નાઇટ્રેશન કરીએ તો અહીંયા સાંદ્ર HNO3 વત્તા H2SO4 અને આનો ઇલેક્ટ્રોફાઇલ બનશે નાઇટ્રોનિયમ આયન, અને આ પ્રક્રિયાને આપણે કહેશું નાઇટ્રેશન. હવે જોવાની વાત એ છે કે આ નાઇટ્રો ઓર્થો પેરા ઉપર લાગશે કે મેટા ઉપર લાગશે? તો જવાબ એ છે કે બ્રોમિન જે છે, બ્રોમિન +m ઇફેક્ટ છે અને +m ઇફેક્ટ ના કારણે એ ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે. તો અહીંયા આપણે પેરા ઉપર લગાવીશું, એની પ્રોડક્ટ મેજર બનશે. ઓકે, તો અહીંયા છે Br અને પેરા ઉપર લાગશે NO2. આ વખતે આપણને પ્રોડક્ટ મળી પેરા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. જો મિત્રો ક્લિયર છે? આ કેસમાં પેરાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન અને આ કેસના અંદર મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન. મેટાબ્રોમો માટે પહેલા નાઇટ્રેશન કરાવ્યું, પછી બ્રોમિનેશન કરાવ્યું, અને પેરા માટે મિત્રો આપણે પહેલા બ્રોમિનેશન કરાવ્યું, પછી શું કરાવ્યું? નાઇટ્રેશન કરાવ્યું. તો મિત્રો અહીંયા સુધી રાખીશું આજનો ટોપિક.
અને આજે આપણે ઓક્સિડેશન ફિનોલની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓની પૂરી ડિટેલ સમજાવી. નીટને લઈને કયો ક્વેશ્ચન આવેલો છે એ સમજાવ્યું, કયા ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે એ પણ વાત સમજાવી છે. તો ચલો નેક્સ્ટ હવે આપણે ઇથર પર વાત સ્ટાર્ટ કરીશું અને ઇથરને લઈને ડિસ્કશન સ્ટાર્ટ કરી દેશું. તો મિત્રો આપણી ચેનલ છે જેને તમે સબસ્ક્રાઇબ કરો અને વધુથી વધુ શેર કરો કે દરેક વિદ્યાર્થી સુધી આપણું કન્ટેન્ટ, આપણું જે મતલબ કે જે ચેપ્ટરો ચાલે છે દરેક સ્ટુડન્ટ સુધી પહોંચવા જો. તો વધુથી વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, પઢાઈ કરતે રહીએ. ઓલ ધ બેસ્ટ.